ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો જુદી જુદી બેઠકો પર જોરદાર પ્રચાર કરી રહ્યા છે. છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા સામે ભાજપના ઉમેદવાર જશુ રાઠવા લડી રહ્યા છે. જશુભાઈ રાઠવાના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીમાં આવી રહ્યા છે. દેશના યશસ્વી ગૃહમંત્રી, રાજનીતિના ચાણક્ય, ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ છોટાઉદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવાના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધવા માટે છોટાઉદેપુરના બોડેલી ખાતે 4મી તારીખને શનિવારના રોજ સવારે 10 વાગે પધારવાના છે અને સમગ્ર લોકસભામાંથી લગભગ 35,000 કરતાં વધુ લોકો અહીંયા ભેગા થશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ સભાને સંબોધશે. છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જશુ રાઠવાના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોડેલીમાં પ્રચાર કરશે. આગામી 4 તારીખને શનિવારે અમિત શાહ બોડેલીમાં પ્રચાર કરશે. સવારે 10 વાગ્યે બોડેલી તાલુકા સેવા સદનની બાજુમાં અમિત શાહની જાહેર સભા યોજાશે, જેને પગલે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ, વાઇબ્સ ઓફ ઇન્ડિયા.